હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. બહાર આવી ગયા છીએ ને ગાડી કે દુનિયા એમને પડી છે, બધું બ્લોગ બોગ વગેરે. તો શરૂ કરીએ, ટ્રાય કરીએ થાય કે નહીં. તો પૂરો વિડીયો જોતા રહેજો. આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમાં પેટ્રોલ છે એ થોડુંક કાઢવાનું છે. ચેતન કાકા બાટલો લેવા ગયા છે, આવે છે હવે ઘણા ટાઈમે શરૂ કરવાની છે. નવી ગાડી અહીંયા પડી છે, આને હવે શરૂ કરવાની છે, થાય કે નહીં જોઈ. એમાંથી પેટ્રોલ નીકળે છે કાટવાળું. આ બોલ ખોલીએ એટલે કેમ પેટ્રોલ આવ્યું, પેટ્રોલ નીકળે છે. હવે જોઈ શરૂ થાય કે નહીં. ચેતન કાકા ઉપર ચડ્યા છે. મારે ના વિડીયો ઉતારું. ચેતન કાકા થાક્યા છે, હવે પાવર તો આવે છે, જોઈએ હવે શરૂ થાય કે નહીં. એમ એક બે કીક આપણે મારી. મારા કાકાએ આખી ગાડી નોખી કરી નાખી. અહીંના ઘેર ત્યાં છે, હવે જોઈએ શું કરે છે. એમ ખોલવો છે એમ 20 મિનિટ લાગે. ટાંકી કાઢીને અહીં વસ્તુ સાફ કરે છે ને પાણી છે થોડુંક આગળ. દેશી જુગાડ વાળો લાવ્યો છું હમણાં, કરે કઈ રીતે જોઈએ. આ ગાડીને ઢાંકવી પડી. નવી ગાડીને કોઈ દી ઢાંકી નથી, જૂની ગાડીને ઢાંકી. નવી ગાડી આમને મેં ઉગાડી પડી. નવી ગાડી બતાવું અહીં એવો પડી એમનું. આ ગાડી ખોલેલી છે ને, મેં કીધું પાણી અડી જાય કોયલ મને એમાં ઢાંકી દઈએ. અને ચેતન કાકા કરે છે રિપેરિંગ. વરસાદ આવ્યો છે, શરૂ થયો છે ફૂલ. આવી ગયા છે ગામમાં 4:30-5 વાગવા આવ્યા છે. અમારે ચેતન કાકા ગાડી ખોલીને પાછા અંદર બેસી જશે. વરસાદ આવ્યો એમાં. હા, રાજુભાઈ કોવા, ભરતભાઈ પાણીપુરી. ગાડી પીડી છે, હાલો રાજુભાઈ. કારીગર મોટા છે. ઇલેક્ટ્રિક બનાવી નાખ્યું છે આપણે એને. બોલો કે પેટ્રોલ વાળી રહેવા દેવી કે મૌન વ્રત છે રાજુ ને? ખબર જ ના કે ગાડી આખો મહિનો મૌન જોશે. એટલે આને કરે આ બે ગાડી ને હું ચી મંદર ઇલેક્ટ્રિક કરી નાખ્યું એન્જિન કાઢીને. એમ એવું કોને આવડે? તો અહીં થોડા હોય આવડે તો. એમ 99 કરો ઓપનિંગ નવી ગાડીનું. રાજુભાઈ જોવો ફાઇનલી ગાડી શરૂ કરી નાખી છે. એ બાજુ છે, આવ્યો એ બાજુ બોલ હશે બોલ. ગાડીનું કામ પતે નાખ્યું ટુ વ્હીલ નું. હવે ઇકો લઈને જાય છે નિર્મળસિંહ ની વાડીએ ચા પીવા. આવડા બધા વાટે ઉભા હતા. હું તૈયાર થતો હતો ત્યાં સુધી રાજુભાઈ મેગી લેવા ગયા છે. એને મેગી ખાવી છે, આપણે કઈ ખાતા નથી. તો હાલો હવે જઈ આવીએ આપણે વાડીએ. ઇકો લઈને ચા પીવા જઈએ છીએ ભાઈ. મૈયા કઈ દેમાં મારો ભાઈ આને શાકભાગ કોઈ નહીં આવે. તું જલસા કે નહીં તું તારે. આ આપણું માયક પીડ્યું છે, ચાર્જિંગ થાય છે એક માયક. હા હા, મેગી બનાવવાના છે, મરચા જેલા ટમેટા. એમાં વિવાદ થઈ ગયો છે મારે રાજભાઈ રે. મેં કીધું હું મેગી નથી ખાતો, એટલે હવે જોઈએ છે આપણી હાટું કઈ લે કે દૂધ ની. મેગી માં ડખો થઈ ગયો છે ભાઈ. રાજુભાઈ મેગી લીધી છે, આપણી હાટું કઈ લીધી નહીં. એટલે આપણે હવે બબલા અહીંયા જેવા મળ્યા એવા લઈ લીધા છે. આપણે હાથે ખાવાનું છે, બીજું હું ન ખવડાવે તો. હવે કારક એને આપણે કેવું આપણો સમય આવે ત્યારે. કાંઈ વાંધો નહીં, અત્યારે અમારો સમય નથી. એટલે રાજુભાઈ કાંઈ વાંધો નહીં, આપણને ના પાડી દીધી તારે ખાવું હોય તો ખાજે કે નકર કાંઈ નહીં. વાહ રાજુભાઈ વાહ. ફાઇનલી ભાઈ આપણને સમોસા મળી જશે. રાજુભાઈ તો આપણી સાથે દગો કર્યો. સમોસું ખાવાનું છે અમારે. અહીંયા એક તો શરૂ થઈ ગયો છે નાસ્તો. અહીં ચા બનાવવાની છે. પાછા આજ આવ્યા છીએ વાડીએ, નૈરા થઈ ગયા આજ. એટલે ખાટલે બેહવાનો મેળ નહીં આવે ભાઈ. કીડ્યું છે બહુ જાજી. હવે રાજુભાઈ કાઢે તો અમે અહીંયા ખાવાનો પ્રોગ્રામ શરૂ કરી દઈએ. અમારે મેગી તો ખાવાની નથી એટલે અમે અહીંયા ખાઈએ છીએ. આમ વિવાદ થઈ ગયો છે, હવે આગા બેસી જશે ખાવા. વાત તો 20 રૂપિયામાં રાજુભાઈ કર્યો કે તારે ખાવું હોય તો ખાજે ભાઈ.
નકર કાંઈ વાંધો નહીં. તો આપણે થોડા એવા કાંઈ ભૂખ્યા છીએ. હવે એ ભલે ખાઈ લેતા અહીંયા. હાલો આપણે જગા કાકા કરો શરૂ. બીજું તો હું સમોસા હવે ખાઈ લઈ. ઓલા આવી ગયા છે સાની તપેલી ને એવું બધું લઈને. એટલે એ મેગી વાળા છે ને આપણે સમોસા ખાવાના છે ને હવે ઉપાડીએ. તો સમોસા ખાઈ લીધા છે. હવે આ બાજુ સાનો પ્રોગ્રામ હાલે છે. મજા આવી ગઈ હો, પણ કાંઈ ઘટે જ નહીં સમોસામાં. કયા ખાનામાં છે? હો નિર્મળ, હે નિર્મળ, બહુ મજા આવી ગઈ સમોસા ખાવાની. તે ખાધું? એક ભાઈ રહી ગયા અમારે સમોસા ખાધા વગરના. વટમાં છે ભાઈ. સમોસો તો ન ખાવી કે સમોસાની ડીશ ન અડું. વાહ રાજુ વાહ. અમારા રાજુભાઈ રીમ માં આવી ગયા છે. તને ના બમણી ભરવાની કીધી હતી. મેં કીધું પાણી જઈને નાખશું. દાંત કાઢ્યા છે રાજુભાઈ. ટમેટું મળતા અમારે રાજુભાઈ ટમેટા સુધારે છે. આ બાજુ નિર્મળ છે ચૂલો જગવી નાખ્યો છે ને હવે મેગી બને છે હમણાં. રાજુભાઈ લ્યો મેગી બને છે ભાઈ. સ્પેશિયલ રાજુભાઈ ની મેગી. સિલાઈ મારે છે. નિર્મળ છે ઉતારશે બોલ દેતો તો મને ન ફાવતું. આ મેગી ખાઈ છે બધા. આપણે નથી ખાવાની, ભાવતી નથી એટલે ઊભા છે સાઈડમાં સાનામના આવડાને ખાય છે. રાજુભાઈ ખાઈ ગયો એક. રાજુ જ ઉતાવળો છે એટલામાં. જુઓ કેમ મારો રાજુ ખાધે લોટકો. છેલ્લે લીધું તો જીસ ખાલી કરી. निर्मल सिंह ने इतना मैगी खाया तो गैलरी निकल गया. और आपने मैंने खाया तो कुछ भी नहीं हुआ मेरे से. तो आपने भी 2-3 डिश खा ली हाँ वो तो और बोल रहे हैं कि कुछ भी रहने नहीं देते. तपेली साफ कर दी. ये हमारे राजू भाई है. ये थे वो माल पीड़ो ना मैगी सुपर भरी છે ભાઈ બંધ. हाँ કઈ કરી મેગી નું શાક એમ બનાવ્યું. શાકે એમ બનાવે છે નિર્મલ. એટલે ક્યારેક આપણે પ્રોગ્રામ બનાવશું. હોટલ કરવી જોઈએ. કેમ લાગે? હોટલ આવડા કરી મારે મેળવું હોય ને તો દાળીઓ હોય ને ગોળ હત્તરનું શાક બનાવે હોળ અત્યારે. ગોળ હત્તર જણા. सब्जी पका देते हैं अच्छी से. हाँ बढ़िया वाली बनाते हैं. कभी मिर्ची वाली कभी भी बनाते हैं सब्जी. कभी कभी हिंदी बोल लेते हैं कच्चा पक्का. ऐसा है. નાની માવડી છે. अभी तो शिवालय जाना है राजू भाई. दीपमाल में आज थोड़ा लेट हो गए हैं. જગા ઘૂમરો મારી દેજો. मुझको छोड़ के जाना घर पे. मुझे शिवालय पे जाना है दर्शन के लिए. वो कहीं से भी चलाओ, हम तो चल के चले जाएंगे. थोड़ा दूध मेरे को लेट हो रहा है. दूध नहीं आना है मेरे को. दीपमाला में जाना है. शायद स्टार्ट तो हो गई होगी दीपमाला. देखते हैं अब. चलो राजू भाई आज का व्लॉग इतना ही है. જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેગીને ગરમ કરવાનું. આપણો વિડીયો એટલો છે. વધાવી લઈએ આપણા વિડીયોને અહીંયા. આજનો વિડીયો અહીંયા વધાવીએ છીએ આપણે. કેમ બધા દુકાન વધાવે એમ તો હવે વધાવીએ છીએ આપણા વ્લોગને.